वंदे वृंदावने वृंदिर गोपीनां वेष्टितं मुदा हरिणीविकृष्टसारमिवा भातं त्रिक्षणम् वामे करे गिरिं स्त्रीषु उदमिन्द्रे च सात्वसं धारयन्तमहं वन्दे चित्रं गोपेषु गोप्रियम्। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी विरचित षोडश ग्रंथ एमा श्री आचार्य चरण की कृपा थी, श्री ठाकुर जी की कृपा थी, श्री महाराणी मानी कृपा थी 10 ग्रंथનું વક્તવ્ય એનો વિરામ થયો। 11મો ગ્રંથ છે ભક્તિવર્ધિની અને આ સત્રના અધ્યક્ષ સ્થાને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી જામનગરમાં આપશે બિરાજે છે। તો ભક્તિવર્ધિનીનું જે સત્ર છે ષોડશ ગ્રંથ વ્યાખ્યાનમાળા અંતર્ગત તેમાં આપશ્રીનું અધ્યક્ષ સ્થાન છે, માટે આપશ્રીના શ્રી ચરણોમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રીડાઈજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં, સેવ્ય શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં અને વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ કરું। આપ સર્વ શ્રી આચાર્ય ચરણની વાણીના અનુરાગી ભગવદીય વૈષ્ણવો, આપ સર્વને પણ ભગવત સ્મરણ। ભક્તિવર્ધિની ગ્રંથ નામ જ પરિચય આપે છે। આમ તો પુષ્ટિના જીવમાં રહેલી ભક્તિ, એનું વર્ધન કઈ રીતે થાય એનું નિરૂપણ આપણને આ ગ્રંથમાં જાણવા મળશે। પણ એક વાક્ય યાદ કરાવું આપ લોકોને। આગળ એક વખત મેં કહ્યું હતું કે ભક્તિવર્ધિનીના સત્રમાં એક દિવસ એવો રાખ્યો છે કે જેમાં પુષ્ટિ ભક્તિ વિશે આપણે કંઈક જાણી શકીએ। આજનું જે વક્તવ્ય છે વિશેષ કરીને લગભગ 15 જેટલા અલગ અલગ ગ્રંથો છે, એમાંથી પ્રભુ કૃપાથી જે પણ કંઈક સંપાદિત થયેલું છે એ વિચારવાને માટે આપણે પ્રયત્ન કરીશું। કારણ ભક્તિવર્ધિની જાણતા પહેલા થોડુંક એના માટેનું વિચારવું પણ જરૂરી છે। એટલે વિષયાંતર બિલકુલ નથી। ભક્તિવર્ધિની વિશે વિદ્વજ્જનોના જે લેખ છપાયા છે એમાં પણ એ જ પ્રકારનો ઉલ્લેખ મળે છે અને એ લેખનું પણ અનુસંધાન લીધેલું છે। તો આવો કંઈક મનમાં ભાવ રાખીએ। શ્રી આચાર્ય ચરણ આપણી પર પણ કૃપા કરે। આપણામાં ભક્તિનું બીજ તો રહેલું છે, આપણે પણ એને સારી રીતે પોષણ આપીએ અને વધારે ને વધારે ભગવત સેવા કરી શકીએ, સ્વમાર્ગમાં આપણે આગળ વધી શકીએ, આવો એક ભાવ રાખીએ। તો જે રીતે અત્યાર સુધીના ગ્રંથોમાં આરંભમાં વાર્તા પ્રસંગનું અનુસંધાન જ્યાં જ્યાં મળતું હતું ત્યાં આગળ લીધું, એ જ ક્રમ આપણે અહીંયા પણ લઈએ। 11 શ્લોકનો આ ગ્રંથ છે। ષોડશ ગ્રંથમાં 11મા ક્રમે આવે છે અને એના માટેનો પણ એક પ્રસંગ મળે છે
વાર્તા પ્રસંગમાં 84 વૈષ્ણવોની વાર્તા, એમાં 30મા ક્રમાંકની વાર્તા છે. શ્રી પુરુષોત્તમ જોશી નામના બ્રાહ્મણ ગુજરાતમાં રહેતા હતા. એ વાર્તાના પ્રસંગથી આપણે અનુસંધાન લઈ અને આરંભ કરીએ તો ગુજરાતના આ બ્રાહ્મણ જે ગામમાં રહેતા હતા, બ્રાહ્મણનું શરીર, સાચોરા બ્રાહ્મણ હતા. ભગવાને બ્રાહ્મણને જે કર્તવ્ય સોંપ્યું છે એ મુજબ પોતાનું જીવન જીવે છે. સાથે સાથે શાસ્ત્રની આજ્ઞા છે. જેમણે યજ્ઞોપવીત લીધું હોય, એટલે જનોય લીધું હોય, એમણે વૈદિક પરંપરા અનુસાર સંધ્યા કરવી પડે. શ્રી મહાપ્રભુજીનું જીવન પણ વાંચશો, વિચારશો તો એમાં પણ અનુસંધાન મળશે. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જીવન વાંચશો તો એમાં પણ અનુસંધાન મળશે. આ ચરિત્રોમાંથી આપણને જાણવા મળશે. અને શ્રી આચાર્ય ચરણના સેવકો માટે તો એક સેવકનો તો ખૂબ સુંદર પ્રસંગ પણ મળે છે એના માટેનો. તો આ પુરુષોત્તમ જોશી પણ નિત્ય સંધ્યા કરે અને એક દિવસ સ્નાન સંધ્યા કરવાને માટે બપોરનો સમય હતો. મધ્યાહન સંધ્યા કરવાને માટે ગામના બહારના ભાગમાં જે તળાવ હતું ત્યાં આગળ આવ્યા હતા. યોગાનો યોગ ગણો તો યોગાનો યોગ, પ્રભુ કૃપા ગણો તો પ્રભુ કૃપા, અને શ્રી આચાર્ય ચરણની કૃપા ગણો તો એ, અને વેદની શ્રુતિનું અનુસંધાન લો તો એ મુજબ એમનું ત્યાં આગળ આવવું. અને શ્રી મહાપ્રભુજી પણ ગુજરાતમાં પધાર્યા હતા. આપશ્રી પણ ત્યાં જ બિરાજમાન હતા. જેવી રીતે રાણાવ્યાસની સાથે મેળાપ થયો હતો એવી જ રીતે આ સરોવરના કિનારે શ્રી આચાર્ય ચરણના દર્શન કર્યા. દર્શન કરતા એવું અનુભવ્યું કે કોઈ સામાન્ય આચાર્ય નથી, તે જ એટલું હતું. અને ખૂબ જ વિનમ્રતાથી શ્રી મહાપ્રભુજીની પાસે જઈ કરબદ્ધ વિનંતી કરી, દંડવત પ્રણામ કર્યા છે. એકબીજાને ઓળખી લીધા હોય એવું થઈ શકે અને એ પ્રમાણે વિનંતી કરી કે મનમાં એક પ્રશ્ન છે, આપશ્રીની આજ્ઞા હોય તો પ્રશ્ન પૂછું. દૈન્ય દર્શાવ્યું. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા આપી એટલે કહ્યું કે આ જીવન યજ્ઞ, કર્મકાંડ આ સતત કરતો રહ્યો, પણ મનમાં જે સેટિસ્ફેક્શન લેવલ આવવું જોઈએ, જે સંતોષ મળવો જોઈએ એ મળતો નથી. મન થોડું મૂંઝાયેલું રહેશે, શું કરવું જોઈએ. ક્યારેક એવું થાય જપ કરવું, ઉપાસના કરવું, પાઠ કરવું, યજ્ઞ કરવું, આમ કરતા કરતા જીવનનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. વિચાર આવે છે કે શું કરું શું નહીં, મનને સંતોષ નથી. એટલા માટે આપશ્રીને એટલી વિનંતી છે કે મારો આ જે સંદેશ છે એનું સમાધાન આપશ્રી કરી આપો તો મારી પર કૃપા થશે. કારણ કે જ્યારે આપના દર્શન કર્યા ત્યારે કંઈક અનુભૂતિ થઈ મને. વહેલી વખત આપના દર્શન કરી રહ્યો છું, પરંતુ એ તેજ, એ પ્રતિભા એ દેખાઈ રહી છે.
અને મનમાં એવું થયું કે મારા મનના સંદેહનું નિવારણ આપ શ્રીની પાસેથી મળી શકશે. ખૂબ જ વિનમ્રતાથી આ બધી વાત કરીશ. કોઈ સિદ્ધ પુરુષની પાસે જઈએ આપણે, કોઈ આચાર્યની પાસે આપણે જઈએ, કોઈ વિદ્વાનની પાસે જઈએ, તો વાત કઈ રીતના કરવાની એ પણ આપણને વાર્તા પ્રસંગ શીખવાડે છે. ખૂબ જ વિવેકથી પોતાની વાતની રજૂઆત કરી અને સાથે સાથે શ્રદ્ધાથી વાત કરી, પ્રણામ કરીને નમ્રતાથી આ બધું પૂછ્યું છે. અને આમ વાત કરતા કરતા એક પ્રશ્ન પૂછ્યો, જે પ્રશ્ન આપણે આજના વક્તવ્યમાં શ્રવણ કરવાનો છે. એ પ્રશ્ન એવો પૂછ્યો કે મહારાજ, કર્મ માર્ગ મોટો છે કે જ્ઞાન માર્ગ મોટો છે? ભક્તિવર્ધિનીના મૂળમાં અગર વિચારવું હોય તો ખૂબ મહત્વનો એવો આ એક પ્રશ્ન છે. અને જે પણ વૈષ્ણવોએ જે પણ પ્રશ્ન પૂછ્યા, 500-550 વર્ષ પછી પણ આપણા પ્રશ્નોનું સમાધાન પણ આ વૈષ્ણવના પ્રશ્નોમાંથી જ થઈ જાય છે. તો મનમાં આ એક પ્રશ્ન થયો હતો. પ્રશ્ન પૂછ્યો કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? શ્રી આચાર્ય ચરણે જવાબ આપ્યો કે ભગવાનને પ્રાપ્ત કરવાના અનેક માર્ગ શાસ્ત્રે બતાવ્યા છે. જેની જેમાં રુચિ હોય એના માટે એ માર્ગ સારો છે. વેદની આજ્ઞા માનો તો દિવ્ય ગ્રંથોમાં વેદ એ તો સર્વ ઉપર સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. કારણ અપૌરુષેય છે, કોઈ એ લખેલા નથી, ભગવાનની વાણી છે. અને શાસ્ત્રનું વચન હોય એટલે એમાં જે માર્ગ બતાવ્યા હોય એમાં તો પછી વિચારવાનું હોય નહીં. તો જેના મનમાં જે માર્ગ યોગ્ય લાગે એના માટે એ માર્ગ સારો છે. કારણ કે દરેકનો સ્વભાવ અલગ અલગ છે, પ્રકૃતિ અલગ અલગ છે, સામર્થ્ય અલગ અલગ છે. પણ જો મારો પર્સનલ ઓપિનિયન પૂછતા હો તો એટલું જ કહીશ કે અત્યારના સમયમાં ભગવાનને મેળવવાને માટે ઉત્તમમાં ઉત્તમ અગર કોઈક માર્ગ હોય એનું નામ છે ભક્તિ માર્ગ. કારણ બાકીના બધા જે માર્ગ છે, કલયુગમાં એ માર્ગ ઉપર ચાલવું પણ અઘરું છે. અને સાથે સાથે એમાં જે કષ્ટ છે, જે તકલીફો છે, એ તકલીફ કલયુગનો જીવ એ સહન કરી શકે એમ છે નહીં. માટે જો ભગવાનને મેળવવા હોય અને મારો ઓપિનિયન પૂછતા હો, મારો મત પૂછતા હો, તો ભક્તિ માર્ગ એ ઉત્તમમાં ઉત્તમ છે. ખૂબ આશ્ચર્ય થયું. વિનંતી કરી કે અત્યાર સુધી તો આ બે માર્ગ માટે જ મને કંઈક જાણકારી હતી, મારો અનુરાગ પણ એમાં જ હતો. આપ શ્રી જે આજ્ઞા કરી રહ્યા છો એના માટેની મને કંઈ સમજણ નથી. તો મારી એક કરબદ્ધ વિનંતી છે કે આ ભક્તિનું સ્વરૂપ શું છે, અગર આપ શ્રી મને સમજાવશો તો મારા અહોભાગ્ય. એટલે શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે ભાઈ, જો ભક્તિનું સ્વરૂપ સમજાવવાને માટેની શરૂઆત કરીશ તો એના માટે કેટલો સમય જાય એ કહી નહીં શકાય. કારણ કે એનો વિસ્તાર એટલો બધો છે, એનો પાર આવી શકે એમ નથી. પણ એક કામ કર, આ જલાશય છે, સ્નાન કરી આવ. સ્નાન કર્યા. શ્રી આચાર્ય ચરણે કૃપા કરી અને બ્રહ્મ સંબંધ એના દાન કર્યા છે. અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી ગદ્યમંત્રના દાન થયા. અને શ્રી મહાપ્રભુજી વધારે કૃપા કરી અને એ સમયે જે ગ્રંથ રચીને આપ્યો એનું નામ છે ભક્તિવર્ધિની. કહ્યું કે આનું અનુસંધાન રાખજે,
ઉત્તમ અધિકારી હતા. પાઠ કરવાથી બધો જ બોધ થઈ ગયો એમને કે આમાં કહેવા શું માંગે છે. અને એમાં પણ શ્રી આચાર્યચરણે વધારે કૃપા કરી એમના માથા પર અને એમના હૃદય પર શ્રી આચાર્યચરણે પોતાના શ્રીચરણ પધરાવ્યા છે. તો આટલી કૃપા થઈ, સાથે સાથે આજ્ઞા આપી કે ભક્તિ માર્ગ એ પુરુષે સારી રીતના અને એકાંગી ભક્તિનો તો અધિકારી છે એ તને સિદ્ધ થશે. વિનંતી કરી કે પ્રભુ મારું તો કલ્યાણ કર્યું, ઘરે ધર્મપત્ની પણ છે, આપ શ્રી ઘરે પધારશો અને જો સ્વમાર્ગમાં એનો સ્વીકાર કરશો તો અમારું બંનેનું અહોભાગ્ય થશે. અને કૃપાનિધિ શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે. ઘરની સ્ત્રી, ઘરની પત્ની, એની પર પણ કૃપા કરી નામ નિવેદન કરાવ્યું છે. હવે પૂછ્યું કે અમારા માટે શું આજ્ઞા છે, એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે ભગવત સેવા કરો. એટલે કહ્યું કે પ્રભુ તો બિરાજમાન છે, અમે મર્યાદા માર્ગની રીતે એમનું પૂજન ઇત્યાદિ કરીએ છીએ. શ્રી આચાર્ય ચરણ કહ્યું કે લાવો પધરાવો આપણે. અને પછી પંચામૃત સ્નાન કરાવ્યું અને પંચામૃત સ્નાન કરાવી અને પાઠે પધરાવી આપ્યા. અને સોમાર્ગની જે રીત હતી, સેવાનો જે પ્રકાર હતો એ શીખવ્યો. પતિ પત્ની બંને સેવા કરે છે. શ્રી આચાર્ય ચરણ તો ત્યાંથી પછી દ્વારકા પધારવાનું હતું, ત્યાં પધારે છે. ઘણા દિવસ સુધી અથવા તો પછી ઘણા સમય સુધી ભગવત સેવા કરી. મન એટલું બધું લાગી ગયું ભગવત સેવામાં કે એમાં ને એમાં નિમગ્ન રહે છે અને કોઈ પણ પ્રકારનો આજીવિકા, ધંધો, રોજગાર, વૃત્તિ આ કંઈ જ કરતા નથી. અવ્યાવૃત્ત થઈ અને ભગવત સેવા કરે છે. અને વૈષ્ણવનું એક મોટામાં મોટું લક્ષણ વાર્તા પ્રસંગમાં નિરૂપણ કરેલું છે, પોતાના હૃદયનો ભાવ કોઈને પણ જણાવતા નથી. આમ ને આમ જીવન વ્યતીત થાય છે અને સતત ભક્તિવર્ધિનીનું અનુસંધાન રાખે છે. શ્રી આચાર્ય ચરણને પત્ર લખ્યો, સમાચાર મોકલ્યા કે આપશ્રીની કૃપા થઈ મારી પર અને ભક્તિ માર્ગ એ મને સુલભ થયો છે, અનુકૂળ આવ્યો છે. મારા ચિત્તની જે દ્વિધા હતી એ પણ દૂર થઈ છે અને હવે મારું મન, મારું ચિત્ત ખૂબ જ પ્રસન્ન રહે છે. અને આપશ્રીની કૃપાથી શ્રી ઠાકોરજીની પણ કૃપા મારી પર થઈ છે. એટલે ગુરુ કૃપા પણ થઈ અને ભગવત કૃપા પણ થઈ. તો પુરુષોત્તમ જોશી નામના વૈષ્ણવ, એમના મનમાં થયેલા સંશયને કારણે જે ગ્રંથ મળ્યો એ ભક્તિવર્ધિની. અને એમના મનમાં થયેલો સંશય આજે પણ ઘણાના મનમાં હોય તો સંવત 1551 કે 52 આ ગ્રંથ એની રચના થઈ. 11 શ્લોકોનો આ ગ્રંથ છે અને 11 શ્લોકનો ગ્રંથ એનું પણ કારણ આપ્યું છે. 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 11મું મન છે. આ 11 ઇન્દ્રિયો ભગવત સેવામાં વધારે ને વધારે રત થાય, ભગવત સેવામાં વધારે ને વધારે જોડાય, એટલી કૃપા શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથ દ્વારા, જો આ ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો આપણી પણ 11 ઇન્દ્રિયો એ સારી રીતે પ્રભુ સેવામાં જોડાઈ જાય. અત્યારે પણ આપણી પ્રવૃત્તિ તો છે જ, પણ પછી આપણે જે લેવલ પર હોઈએ એમાં 1, 2, 3 પગથિયા ઉપર પણ આવી શકીએ. અલગ અલગ કારણો મળે છે 11ની સંખ્યાના, એ તો જ્યારે ગ્રંથ આરંભ કરીશું ત્યારે વિચારીશું આપણે. પણ ઇન્દ્રિયોને વશમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો આ ગ્રંથનું
એક વિશેષ મહત્વ એ પણ છે, 11મા શ્લોકમાં એને સમજાવ્યું છે, પણ રેફરન્સને માટે હમણાં કહી દઉં ખાલી. ભક્તિવર્ધિની ગ્રંથ છે એ ગૂઢ શાસ્ત્ર છે, અને ભગવત શાસ્ત્ર છે એનો આધાર પણ શ્રી આચાર્ય ચરણ કોઈ કલ્પનાના આધારિત આ ગ્રંથ નથી, પણ જે દિવ્ય ગ્રંથો છે આપણા, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, નારદ પંચરાત્ર હોય, આવા જે દિવ્ય ગ્રંથો છે એ જ આપણને વાંચતા, વિચારતા, સમજતા, તારવતા ઘણો જ સમય લાગે. તો એમાંથી જે ભક્તિની વૃદ્ધિનો પ્રકાર છે, શ્રી આચાર્ય ચરણ 11 શ્લોકમાં આ ગ્રંથમાં સમજાવી રહ્યા છે. ભગવત શાસ્ત્રનો એક અર્થ ભાગવત શાસ્ત્ર એ પણ થાય છે. તો શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકો, ઘણી જગ્યાએ આપણને ભક્તિનું અનુસંધાન મળે છે, કારણ કે શ્રીમદ ભાગવત તો ભક્તિ શાસ્ત્ર છે. જેવી રીતના આપણે આપણા ઘરમાં રહીએ છીએ, એવી જ રીતે ભક્તિનો નિવાસ સ્થાન આપણે શ્રીમદ ભાગવતને કહીએ, એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. ભક્તિનો નિવાસ એ શાસ્ત્રમાં છે. તો વેદ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, ગીતાજી, નારદ પંચરાત્ર, આવા ઘણા બધા ગ્રંથો એનો આપણે અભ્યાસ કરીએ, એ છતાં પણ જે ગૂઢ તત્વને આપણે સમજી ન શકીએ, એ તત્વ આપણને આ ગ્રંથમાં જાણવા મળે છે. જેવી રીતે દરેક ગ્રંથમાં કોઈક ને કોઈક ટીકાકાર છે, એવી જ રીતના આ ગ્રંથમાં આપણને 14 ટીકા મળે છે. ખૂબ સુંદર એક આજ્ઞા કરી પરમ દિવસે ગઈકાલે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અક્ષય કુમારજી મહારાજશ્રીએ, કે આપણે આપણું પોતાનું મંતવ્ય રજૂ કરીએ એની કરતા પૂર્વાચાર્યોની જે વાણી છે એ વાણીનું જ ખૂબ મહત્વ છે. અને જ્યારે આવું કોઈક વાક્ય શ્રી વલ્લભકુલના આચાર્ય વર્ય જ્યારે આપણને શ્રવણ કરાવે, તો સમજવું કે શ્રી મહાપ્રભુજી આપણી પર કૃપા કરી છે, અને જે ક્રમ આપણે ષોડશ ગ્રંથનો લીધો છે એ આપણે બરાબર દિશામાં જઈ રહ્યા છીએ. કારણ બહારનું બધું ઉમેરવું એ તો બહુ સરળ છે. જે મૂળ તત્વ છે એને જ સારી રીતના સંભાળવું, જાળવવું, સિદ્ધ કરવું અને જીવનમાં ઉતારવું એ બહુ અઘરું છે. લૌકિક ભાષામાં આપણે વિચારીએ તો કોઈક સામગ્રી સિદ્ધ કરીએ, પછી એની પર જે રીતના બાકીનું બધું ગાર્નિશિંગ કરવાનું હોય, તો એ સરળ છે. મુખ્ય તો ધ્યાન રાખવાનું છે કે સામગ્રીમાં જે બધું પધરાવીએ છીએ એ બરાબર હોય. તો આ જે છે પ્રભુ કૃપાથી જે ક્રમ ચાલે છે, એમાં આપણે મૂળ જે અનુસંધાન છે આજ દિવસ સુધી તો એ જ લીધું છે. તો 14 ટીકાકારો છે. આપણે તો બધાને ઓળખતા ન હોઈએ, કારણ કે વિશાળ વર્ગ એવો છે સંપ્રદાયમાં કે આ ગ્રંથોથી પણ અવગત નહીં હોય. કારણ કે જે પાઠ કરવાનો ક્રમ છે એમાં તો 4 કે 5 ગ્રંથો આગળ કયા હતા એટલો જ ગ્રંથ સીમિત રહેશે. તો હવે આ બધા ગ્રંથો જ્યારે શ્રવણ કરીએ છીએ, તો ટીકાકારોનો જે મત છે, આપણે ભક્તિવર્ધિનીમાં પણ બધા જ ટીકાકારોનો લગભગ મત લીધો છે. એકાદ બેનો કદાચ નહીં લેવાયો હોય તો વાત અલગ છે. તો પ્રથમ ટીકાકાર છે શ્રી બાલકૃષ્ણજી છે. હવે આપણને પરિચય ના હોય તો આજથી લગભગ 3 વર્ષ પહેલા એક આર્ટિકલ પબ્લિશ થયો હતો, એમાં પરિચય આપ્યો છે કે શ્રી બાલકૃષ્ણજી એટલે કોણ? તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના તૃતીય લાલ, તૃતીય પુત્ર એ શ્રી બાલકૃષ્ણજી શ્રી આચાર્ય ચરણના પૌત્ર થાય. બીજી ટીકા મળે શ્રી ગોકુલનાથજીની, એમાં તો પરિચયની આવશ્યકતા નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણના ચતુર્થ લાલજી. ત્રીજી ટીકા મળે છે શ્રી રઘુનાથજીની, એમાં પણ પરિચયની આવશ્યકતા નથી. શ્રી ગુસાઈજી પ્રભુચરણના પંચમ લાલજી. ચોથી ટીકા મળે છે
શ્રી કલ્યાણદાયજીની શ્રી ગુસાઈજી પ્રભુચરણના પણ પૌત્ર છે આપ શ્રી. 5મી ટીકા છે શ્રી હરિરાયજી, જેમને આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ નામથી જાણીએ છીએ. અને સંપ્રદાયમાં શિક્ષાપત્ર જેવા ગ્રંથો એ તો નિત્ય સત્સંગના ગ્રંથો છે. 6ઠ્ઠી ટીકા મળે છે શ્રી ગોપેશ્વરજીની, શ્રી હરિરાયજીના ભ્રાતા, એમના ભાઈ. 7મી ટીકા છે શ્રી પુરુષોત્તમજી. ખૂબ મહત્વ છે સંપ્રદાયમાં શ્રી પુરુષોત્તમજીનું, કારણ કે એટલું બધું સાહિત્ય આપશ્રીએ સંપ્રદાયને આપ્યું કે આપણી કલ્પના ન કરી શકીએ. કાયમ ગ્રંથ લેખન, ગ્રંથાભ્યાસ, આ તો નિરંતર પ્રવૃત્તિ ચાલતી હતી. ક્યારેક આપણે આપણા આચાર્યોને પણ ઓળખવા જેવા છે. શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર તો આપણે વાંચીએ છીએ. જ્યારે પ્રાકટ્યોત્સવ આવે ત્યારે આપણે શ્રવણ પણ કરીએ છીએ. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર, શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું જીવન ચરિત્ર, આનાથી તો આપણે અવગત છીએ, પણ બાકીના જે આચાર્યો છે એમના માટે પણ ક્યારેક વાંચવા વિચારવા જેવું છે. 8મી જે ટીકા મળે છે શ્રી વલ્લભજી એટલે શ્રી કાકા વલ્લભજી. 9મી ટીકા છે મઠપતિ શ્રી જયગોપાલ ભટ્ટજીની. 10મી ટીકા છે શ્રી લાલુ ભટ્ટજીની. 11મા ટીકાકારનું નામ નથી એમાં. 12મી ટીકા છે શ્રી વલ્લભાત્મજ શ્રી બાલકૃષ્ણજીની. 13મી ટીકા મળે છે શ્રી ગિરધરજીની. અને 14મી ટીકા, એમાં પણ શ્રી દ્વારકેશજી આવી રીતનો નામોલ્લેખ મળે છે, પણ થોડાક મતમતાંતર આમાં હોઈ શકે. હવે 11 શ્લોક વાંચવાના હોય. ભાષાંતર વાંચીએ આપણે તો આપણને 10 મિનિટ કે 15 મિનિટ લાગે, પણ જ્યારે 14 ટીકાની સાથે વાંચવાના હોય તો 14 × 11 કરો એટલે કેટલા શ્લોકો થાય અને એના માટે કેટલું સાહિત્ય વાંચવું પડે, આનો જરાક વિચાર કરી જો આપ લોકો. તો જે ગ્રંથ ઉપર આટલી આટલી ટીકાઓ લખવામાં આવી એનું કંઈક તો મહાત્મ્ય હશે ને. તો એ જ જાણવાને માટે આપણે વિચાર કરવાનો છે. તો જે વૈષ્ણવો સેવા કરે છે, ઉત્તરોત્તર એમની ભક્તિ, એમની પ્રીતિની સમૃદ્ધિ એ કઈ રીતે વધી શકે, જે બીજ ભાવ રહેલો છે એની દ્રઢતા કઈ રીતે થાય, એનું માર્ગદર્શન, એની ચર્ચા શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથ દ્વારા આપણને જણાવે છે. સ્વમાર્ગમાં જે અંગીકૃત થયેલા જીવો છે, ભક્તિને તે માટે હમણાં વિચારીએ છીએ આપણે, પણ સ્વમાર્ગમાં જે અંગીકૃત થયેલા જીવો છે એમની ભક્તિની વૃદ્ધિનો જે પ્રકાર છે એને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા આપણને જણાવે છે. અને એમાં પણ શ્રી આચાર્ય ચરણની કૃપા એના કારણે જ આપણને મળી રહ્યું છે. ચતુશ્લોકીમાં આપણે શ્રવણ કર્યું સર્વદા સર્વભાવેન, એટલે જેમની અહંતા મમતા આ નિવૃત્ત થઈ ગયા છે અને ભક્તિમાં લીન થઈ અને સર્વદા સર્વભાવેન આ સ્થિતિમાં મુકાયા છે, એની ચર્ચા આપણને આ ગ્રંથમાં મળે છે. અલગ અલગ ટીકાકારો, કોઈક ટીકાકાર એવું સમજાવે છે કે 2 અધિકારીની ચર્ચા છે, કોઈક ટીકાકાર 3નો ઉલ્લેખ લે છે, તો ક્યાંક 5નો પણ ઉલ્લેખ મળે છે. પણ અદ્રઢ ભાવવાળાને ભગવત સ્વરૂપનું બાહ્ય ભજન આ એક વાત છે, દ્રઢ ભાવવાળાને ભગવત સ્વરૂપનું આંતરભજન આ બીજી વાત છે, અને જેને વ્યસન દશા પ્રાપ્ત થઈ છે એને માટેનો નિર્ણય આ ગ્રંથમાં આપણને જાણવા મળે છે. હવે આગળ જે 2 શબ્દ કયા, જે અસમંજસ પુરુષોત્તમ જોશીજીના મનમાં હતી એનું અનુસંધાન આપણે લઈ લઈએ. પ્રશ્ન પૂછ્યો હતો કે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, આમાંથી શ્રેષ્ઠતા કોની છે, અને આ જ્યારે પ્રશ્ન આવ્યો તો એનું અનુસંધાન
અહીંયા આગળ હવે આપણે સમજવાનું છે. તો હવે સંક્ષિપ્તમાં અથવા તો જે પ્રમાણે શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરશે એ પ્રમાણે માર્ગ અને એની પછી જે ભક્તિ પુષ્ટિ ભક્તિ સમજવાની છે એના માટેનો આપણે કંઈક વિચાર કરીએ. તો માર્ગ શબ્દ આગળ કયો હતો? એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય, જે આપણું ગંતવ્ય સ્થાન હોય ત્યાં સુધી પહોંચાડે, એનું નામ માર્ગ છે. તો કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આનું અનુસંધાન આપણા શાસ્ત્રમાં મળે છે. તેની પહેલા બે શબ્દ સમજાવ્યા છે. એક શબ્દ છે પ્રેય અને બીજો શબ્દ છે શ્રેય. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવત શ્રવણ કરે છે એમને તો પ્રથમ સ્કંદના પહેલા અધ્યાયમાં આ શબ્દો સમજાવ્યા છે. પણ જે શ્રોતાઓ ષોડશમાં અને સાધન દીપિકાથી જોડાયેલા છે એમની જાણકારી માટે સંક્ષિપ્તમાં બે શબ્દ જણાવો. એક શબ્દ છે પ્રેય અને બીજો શબ્દ છે શ્રેય. વિશ્વમાં દરેકની એવી ઈચ્છા હોય કે જીવનમાં રહેલું દુઃખ દૂર થાય અને સુખની પ્રાપ્તિ થાય, અને એના જ માટે દરેકનો કોઈક ને કોઈક પ્રકારે પ્રયત્ન હોય છે, પ્રયાસ હોય છે. પણ સુખાય કર્માણિ કરોતિ લોકો, સુખને માટે લોકો કર્મ કરે છે પણ સુખને બદલે એમને દુઃખ જ મળે છે. તો આ બે શબ્દ આપણે વિચારીએ એટલે શાસ્ત્રની દ્રષ્ટિ શું છે જાણવા મળશે. તો એક શબ્દ છે પ્રેય, એટલે ઐહિક સુખ. હવે આપણને થાય કે ભાઈ ઐહિક એટલે શું? આ નવા નવા શબ્દો આપણને સમજાતા નથી, તો આપણે આપણી ભાષામાં સમજીએ. આ પૃથ્વી પર જે સુખ રહેલું છે, જેને આપણે આપણા પ્રારબ્ધથી, આપણા કર્મથી કે આપણા પુરુષાર્થથી જે પણ આપણા માઇન્ડમાં સેટ થતું હોય એ શબ્દ પ્રયોગ કરીએ, જે થિયરીને આપણે માનતા હોઈએ એ પ્રમાણે આપણે વિચાર કરીએ, તો પૃથ્વી પર જે રહેલું છે સુખ એ બધું જ પ્રેયમાં આવે. મન થયું ને કંઈક ખરીદી કરી એ પ્રેયમાં આવશે. આપણું ઘર હોય, આપણી ઘડિયાળો હોય, આપણા દાગીના હોય, આપણી ગાડી હોય, આ બધામાંથી આપણને જે સુખ મળે, આપણું ધન હોય કે આપણી સત્તા હોય, કંઈ પણ હોય, પણ એ જ્યાં સુધી આપણે પૃથ્વી પર છીએ ત્યાં સુધી જેવો શરીરમાંથી જીવ જતો રહેશે એટલે આ બધું જે સુખ છે એ યથાવત રહી જશે. વિષયાની સાથે પણ એને જોડી શકાય એમ છે, પણ બહુ બધી ચર્ચામાં આપણે જતા નથી. એનો બીજો શબ્દ છે શ્રેય. શ્રેય સંપાદન કરવા માટે શરૂઆતમાં કદાચ થોડું દુઃખ થાય, કારણ કે જીવની એમાં જલ્દી પ્રવૃત્તિ થતી નથી. થોડોક શ્રમ કરવો પડે એમાં, પણ જ્યારે એનું પરિણામ આવે છે તો પરિણામ એનું ખૂબ જ આનંદદાયક હોય છે, અમૃત સમાન હોય છે. તો આ બધા વિચાર કરવાની આપણને સૂઝબૂઝ કોણે આપી? તો ભગવાને આપણને માનવ જીવન આપ્યું. તો ભગવાને માનવને આ એક વિવેક આપ્યો છે કે લે તને વિચાર શક્તિ આપું છું, તો વિચાર કે શ્રેય અને પ્રેય આ બે શું છે. પણ રિયાલિઝમમાં તને સુખ જોઈએ છે, અહીંયાનું બધું છે એમાં સુખ જોઈએ છે, કે પછી તને શ્રેય એટલે પછી એનાથી પણ આગળ વધી અને શાસ્ત્ર જે સમજાવે છે એમાંથી સુખ જોઈએ છે. તો શાસ્ત્ર આપણને સમજણ આપે છે કે ભગવાનની સાથે જોડાઓ, એમાંથી તમને સુખ મળશે. હવે એ સુખ એવું છે, હવે પ્રેરણા માટે વિચારીએ તો ક્ષણિક છે અને શ્રેય જે છે એ પરમનન્ટ છે. એટલે એક ટેમ્પરરી હેપીનેસ આપણે વિચારી શકીએ, અને બીજું જે છે એ પરમનન્ટ પ્લેઝર, એ રીતના પણ આપણે વિચાર કરી શકીએ. હવે મનમાં એક પ્રશ્ન આવે કે આનંદની પ્રાપ્તિ આપણને ક્યાંથી થાય, આપણું આત્મકલ્યાણ આપણે ક્યાંથી કરી શકીએ? તો જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને ષોડશ ગ્રંથ આપ્યા, જેને આપણે વલ્લભ ગીતા કહીએ છીએ, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ તમારું ને મારું કલ્યાણ કરવાને માટે ઉદ્ધવ ગીતા
જે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું એનું અનુસંધાન આપણે લઈએ. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિવિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયન્યોસ્તિ કુત્રચિત. ભગવાને કહ્યું કે મારી પાસે આવવું છે ને તમારે, લો તમને આ 3 રસ્તા આપું છું. અને એ 3 રસ્તામાં એક રસ્તો છે કે જે જ્ઞાન દ્વારા મારી પાસે લઈ આવશે, બીજો રસ્તો છે કે કર્મ દ્વારા લઈ આવશે, અને ત્રીજો રસ્તો છે કે જે ભક્તિ દ્વારા લઈ આવશે. અને ભક્તિના પણ પાછા 2 અલગ અલગ ભાગ છે. એક મર્યાદા ભક્તિ છે અને એક પુષ્ટિ ભક્તિ છે. મર્યાદામાં તમારે પ્રયત્ન કરવો પડશે, અને પુષ્ટિમાં જો મારી કૃપા થશે તો કદાચ તમે એ રસ્તા ઉપર ચાલતા ચાલતા થાકી પણ જશો, તો પછી હું સામેથી આવી અને તમારો સ્વીકાર કરી લઈશ. એટલે ભગવાનને મેળવવાના આ 3 માર્ગ છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. હવે એક વાત હૃદયમાં કોતરી રાખજો, 3 માર્ગ ઉપર ચાલશો તો અટવાઈ જશો. જેવી રીતે હું બોરીવલીમાં રહું છું, મારે અહીંયાથી ચર્ચગેટ જવું હોય તો અહીંયાથી ત્યાં જવાને માટે મને 3 રસ્તા મળે. એક હું લિંક રોડથી જઈ શકું, બીજું એસવી રોડથી જઈ શકું, અને ત્રીજું હાઈવેથી જઈ શકું. હવે જો હું 3 રસ્તા ઉપર 2-3 કિલોમીટર જઈ અને પાછો આવું તો હું ક્યારેય પણ ત્યાં સુધી પહોંચીશ કે કેમ એ પ્રશ્ન આવે, અને પહોંચવાનું હશે તો કેટલોય સમય લાગશે એ પણ એક પ્રશ્ન છે. તો જો લૌકિકમાં પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, અત્યારે તો સુખ છે કે આપણે ગૂગલને ફોલો કરીએ એટલે મેપ દ્વારા આપણે જતા રહીએ. તો ભગવાને વર્ષો પહેલા આપણને આ માર્ગ સમજાવી દીધા કે આ 3 માર્ગ છે. સુખી થવું હોય આપણે તો 3માંથી એક માર્ગ પકડીને રાખજો અને એ માર્ગ ઉપર ચાલજો. હવે આપણે પુરુષોત્તમ જોશીજીની વાર્તાનું અનુસંધાન અહીંયા આગળ સમજવાનું છે. એમના જ મનમાં અસમંજસ હતી એવું નહીં. આજે ઘણાના મનમાં અસમંજસ છે. અડધું જીવન નીકળી જાય, પૂર્ણ જીવન નીકળી જાય, એ છતાં પણ માર્ગ માટેની ક્લેરિટી હોતી નથી કે કઈ રીતે ભગવાનને મેળવીએ. એટલે ક્યારેક કોઈ જ્ઞાની મળી ગયો તો એની સાથે જોડાઈ ગયા, ક્યારેક કોઈ કર્મ માર્ગી મળી ગયો તો એની સાથે જોડાઈ ગયા, અને પછી ક્યારેક કોઈક ભક્તિ માર્ગીય મળી ગયો તો એની સાથે જોડાઈ ગયા. તો અનેક સ્થાનમાં ફરે રાખશો તો પછી આત્મકલ્યાણ ક્યારે થશે ને ભગવાનને ક્યારે મેળવી શકશો એ બહુ મોટો પ્રશ્ન છે. અને એટલા જ માટે ભગવાનના વચનની કિંમત છે. તો લૌકિકમાં પણ આપણે અનેક રસ્તા પર ના ચાલીએ, એક રસ્તો પકડીને પછી ચાલ્યા કરીએ, તો અલૌકિકમાં જ્યારે પ્રભુની પાસે જવાનું છે તો અલૌકિકમાં તો ભગવાનના જે આ વચન છે એનું અનુસંધાન આપણે રાખવાનું. ભગવાન આગળ આજ્ઞા કરે છે, નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગો ન્યાસીનામ ઇહ કર્મસુ તેષુ નિર્વિણ્ણ ચિત્તાનામ કર્મયોગસ્તુ કામિનામ યદૃચ્છયા મત્કથાદો જાત શ્રદ્ધસ્તુ યપુમાન ન નિર્વિણ્ણો નાતિશક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદા. ભાવાર્થ સમજીએ આપણે આનો સંક્ષિપ્તમાં કે જે પુરુષોનું ચિત્ત કર્મમાં લાગેલું છે, હજી એમને કર્મમાં વૈરાગ્ય થયો નથી, અને એમનું અંતઃકરણ એવું છે કે જે અનેક પ્રકારની કામનાઓ નિરંતર કરે જ રાખે છે, આવો જે વર્ગ છે એના માટે એમને ફલ આપનાર અગર કોઈક છે તો એ કર્મયોગ એના દ્વારા એમની સિદ્ધિ થઈ શકે છે. એટલે ચિત્તમાં વૈરાગ્ય નથી અને અંતઃકરણમાં અનેક કામનાઓ છે તો કર્મયોગ છે. બીજો છે જ્ઞાનયોગ. જે પુરુષો કર્મમાં દ્રઢ વૈરાગ્ય વાળા છે અને ઇન્દ્રિયોની બધી જ વૃત્તિઓને છોડી અને સર્વનો ત્યાગ કરનારા છે, એમનું કલ્યાણ શેનાથી થશે? એટલે કહું જ્ઞાન યોગ દ્વારા.
અને ત્રીજી વાત, જે પુરુષોને કર્મમાં વૈરાગ્ય નથી, તેમ કર્મમાં અતિ આસક્તિ પણ નથી, એવો જે પુરુષ છે કે જે ભગવાનની કથામાં, ભગવાનના કીર્તનમાં, શ્રવણમાં શ્રદ્ધાવાળો છે, તો એમના માટે અગર કંઈક શ્રેયસ્કર છે તો એ ભક્તિ યોગ છે. હજી આને થોડું વધારે સિમ્પ્લિફાય કરીએ આપણે. દ્રઢ વૈરાગ્યયુક્ત જે પુરુષ છે એ જ્ઞાનનો અધિકારી છે. વૈરાગ્ય નથી અને કામના છે એ કર્મનો અધિકારી છે. અને દ્રઢ વૈરાગ્ય નથી અને સાથે સાથે કામનાઓમાં પણ આસક્તિ નથી, એ ભક્તિનો અધિકારી છે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે કર્મ માર્ગ એટલે શું અને જ્ઞાન માર્ગ એટલે શું? તો કર્મ માર્ગ એટલે વેદ, શ્રુતિ, વેદ અને સ્મૃતિ આપણને જે આજ્ઞા કરે છે, એમાં ધર્મના માર્ગ ઉપર ચાલવાની જે આજ્ઞા કરવામાં આવી છે, આ કર્મ માર્ગ છે. જે પુરુષોત્તમ જોશી હતા, આ બે માર્ગમાં રહેલા હતા. તો કર્મ માર્ગમાં રહેલા હતા કઈ રીતે? બે શબ્દ આપણે સમજીએ છીએ વાર્તા પ્રસંગના, એનું અનુસંધાન રાખજો, એ પાછું ભૂલાય નહીં. નહીતર લાગશે કે ભાઈ આપણે ભક્તિવર્ધીને સમજવાની, એમાં પછી આ કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગને શું લેવા દેવા. પણ જે મૂંઝવણ ત્યારે હતી, આ મુદ્દો એટલા માટે વિચારીએ છીએ કે આજે પણ બહુ મોટો સમાજ એવો છે કે જેમના મનમાં આવી રીતની મૂંઝવણ રહેલી છે. કદાચ બ્રહ્મ સંબંધ લઈ લઈએ અને પછી જો આપણું મન પણ આવા માર્ગમાં ક્યારેક અટવાતું હોય, તો એના માટેની જે ક્લેરિટી જોઈએ છે એ આપણને આ પ્રસંગોમાંથી મળશે. અને કર્મ માર્ગને માટે કે જ્ઞાન માર્ગને માટે જોઈતું હોય તો શ્રી ગુસાઈજી પ્રભુચરણનો વાર્તા પ્રસંગ પણ છે. પણ પછી એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી વાતમાં આપણે પ્રવેશ નથી કરવો. એટલે કર્મ માર્ગ એટલે કોઈ શ્રુતિમાં અને સ્મૃતિમાં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે ધર્માચરણ કરે, સ્વર્ગલોકને પ્રાપ્ત કરી શકે, અથવા તો એની ગતિ હમણાં આગળ આવશે ત્યાં સુધી પહોંચી શકે. તો આપણા મનમાં વિચાર આવે કે આ કર્મ એ કેટલા પ્રકારનું, એટલે એના માટેના પર્યાય આપ્યા કે કર્મ 5 પ્રકારનું પણ છે અને કર્મ 2 પ્રકારનું પણ છે. આપણા જીવનની સાથે જોડાયેલું છે. થોડીક ઘણીક વાત કંઈક સાધન દીપિકામાં એનો ઉલ્લેખ આવ્યો હતો, પાછો અહીંયા આગળ અનુસંધાન આવી જાય છે. તો 5 પ્રકારમાંથી પહેલો પ્રકાર છે, એનું નામ છે નિત્ય કર્મ. કે અમુક કાર્ય એવું છે કે જે આપણે નિત્ય કરવું પડે, એવી રીતે સ્નાન હોય, સંધ્યા હોય, સેવા પૂજા હોય, પ્રાર્થના હોય. સંધ્યા ન કરો તો પ્રત્યવાય લાગે, 3 દિવસ સંધ્યા ન કરો તો બ્રાહ્મણત્વ ટકે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. માટે કર્મનો પહેલો પ્રકાર એ નિત્ય કર્મ છે. નિત્ય એટલે દરરોજ, એ કરવું જ પડે, આપણે બાય ડિફોલ્ટ કરવું પડે. બીજું છે નૈમિત્તિક કર્મ. હમણાં જ ગ્રહણ ગયું, તો ગ્રહણ આવે એટલે ગ્રહણ પાળવાનું, સ્નાન વગેરે કરવાનું. તો આ જેમાં આવે એ નૈમિત્તિક કર્મ છે. કારણ કે ગ્રહણ એ દરરોજનો ક્રમ નથી, વર્ષમાં 1 વખત 2 વખત કે જ્યારે આવે એ પ્રમાણે. ત્રીજું છે કામ્ય કર્મ. કોઈ પર્પઝ લઈને આપણે કોઈ કાર્ય કરીએ, કોઈ કામનાથી આપણે કોઈ કાર્ય કરીએ, એ કામ્ય કર્મ છે. ચોથું છે નિષિદ્ધ કર્મ. શાસ્ત્ર ના પાડે છે કે ભાઈ આ રસ્તે ન જશો, ચોરી ન કરશો, અસત્ય ન બોલશો, આ બધું નિષિદ્ધ કર્મ છે. અને પાંચમું છે પ્રાયશ્ચિત્ત કર્મ. ન કરે નારાયણને કોઈ નિષિદ્ધ કર્મ આપણે કરી દીધું, તો એનું આપણે પ્રાયશ્ચિત્ત કરીએ. એટલે કર્મ માર્ગને વિચારવો હોય તો આ 5 પ્રકારના કર્મ એને વિચારવા. અને એમાં પણ પાછું શ્રૌત અને સ્માર્ત. તો શ્રૌત કર્મ એટલે શું? એમાં અગ્નિહોત્ર છે, દર્શ પૂર્ણમાસ છે, ચાતુર્માસ, ચાતુર્માસ્ય, પશુ અને સોમ, આ 5 પ્રકારના જે યજ્ઞો છે એ શ્રૌત કર્મ છે.
એને પણ પાછો આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. શબ્દ તો આગળ આપણે વિચાર્યા છે એટલે મને લાગે છે કે સમજવામાં અહીંયા સરળતા રહેશે. હવે આપણે એઝ્યુમ કરીએ કે જે કર્મ માર્ગમાં ચાલે છે યજ્ઞ કરે છે, તો યજ્ઞમાં આ ત્રણ શબ્દ વિચારી શકાય: આધિભૌતિક શું, આધ્યાત્મિક શું અને આધિદૈવિક શું. તો યજ્ઞના આરંભથી લઈ અને સમાપ્તિ સુધી જે પણ કંઈ ક્રિયા કરવામાં આવે છે એ આધિભૌતિક સ્વરૂપ છે. એટલે યજ્ઞની ક્રિયા એ આધિભૌતિક સ્વરૂપ. પછી આધ્યાત્મિક એટલે શું? તો એમાં યજ્ઞમાં અનેક દેવતાઓ ભાગ લેવાને માટે પધારે. સૂર્ય હોય, અગ્નિ હોય, ઇન્દ્ર હોય, આ બધા દેવતાઓ કે જેમને માટે આહુતિ આપવામાં આવે છે. ક્યારેક યજ્ઞને માટે પણ સમજવા જેવું છે. હા, કારણ શ્રી મહાપ્રભુજીનું જે પ્રાકટ્ય થયું છે, 100 સોમયાગ થયા ત્યારે પ્રાકટ્ય થયું છે. તો યજ્ઞનું સ્વરૂપ શું છે એ પણ ક્યારેક વિચારવા જેવું છે. અને ત્રીજું છે આધિદૈવિક. તો આધિદૈવિક સ્વરૂપ એટલે શું? તો યજ્ઞો વૈ વિષ્ણુ. તો યજ્ઞ એ શ્રી વિષ્ણુનું જ સ્વરૂપ છે. યજ્ઞના જે સાધનો છે એ પણ વિષ્ણુનું સ્વરૂપ, એ એમના અવયવ સ્વરૂપ માનવામાં આવે તો આ આધિદૈવિક સ્વરૂપ છે. આ શૌત કર્મ અને સ્માર્ત કર્મ આપણા જીવનની સાથે જોડાયેલું છે. 16 સંસ્કારો કરીએ તો એ સ્માર્ત કર્મમાં આવે. આવું ઘણું બધું વિચારી શકાય. એની પછી પાક યજ્ઞ વગેરે પણ આવે છે. એની પછી કર્તાના પણ 3 ભેદ છે. જે હમણાં 3 શબ્દ સમજાવ્યા, તો જે આધિદૈવિક યજ્ઞ કરે એ ઉત્તમ અધિકારી છે, કે જેને યજ્ઞનું સ્વરૂપ વાસ્તવિકતામાં ખ્યાલ છે કે યજ્ઞો વૈ વિષ્ણુ. પણ એમાં બ્રહ્માજી અને પ્રજાપતિ એ મુખ્ય છે. યજ્ઞનું સ્વરૂપ સમજીને કર્મ કરે એ મધ્યમ અધિકારી, અને આધિભૌતિક યજ્ઞ કરે એ હીન અધિકારી. તો આવું ઘણું બધું આ કર્મ માર્ગમાં વિચારી શકાય. પણ બહુ બધું આપ લોકોને કન્ફ્યુઝન થાય એવું ન રાખવું. હવે બીજો જે છે એ જ્ઞાન માર્ગ છે. તો જ્ઞાન માર્ગ એટલે જ્ઞાન દ્વારા આપણે ભગવાનને મેળવી શકીએ એ જ્ઞાન માર્ગ છે, જ્ઞાનનો રસ્તો. એમાં જીવ, જગત, બ્રહ્મ આ બધું સ્વરૂપનો વિચાર કરવામાં આવે. અને જ્ઞાન માર્ગનું ફળ શું છે? તો એ સત્યલોકની પ્રાપ્તિ થઈ શકે. અને એમાં પાછો અથર્વવેદ, સ્મૃતિ ઇત્યાદિનું અનુસંધાન આપ્યું છે કે જ્ઞાની ક્યાં સુધી જઈ શકે? તો એને અક્ષરની પ્રાપ્તિ થઈ શકે છે. તો ભગવાનની પ્રાપ્તિ કે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ કઈ? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના વચન: ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્વતઃ ઇત્યાદિ. તો આવી રીતે કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે. હવે કોઈકના મનમાં બીજી પણ કોઈ એવો વિચાર આવે કે સાંખ્ય અને યોગ એને પણ માર્ગ કહી શકાય કે નહીં, તો એનું પણ નિરાકરણ કરી દીધું. 2-3 મિનિટમાં એ વાત પણ સમજી લઈએ. ભગવદ્ ગીતા એવું સમજાવે છે: સાંખ્ય યોગો પૃથક બાલઃ પ્રવદંતી ન પંડિતા. જે લોકો સાંખ્ય અને યોગને અલગ અલગ માને છે, તો એ બાલઃ એ પંડિત નથી, એ વિદ્વાન નથી. સાંખ્યના માર્ગ દ્વારા સંન્યાસ ગ્રહણ કરે, સદ્યો મુક્તિની પ્રાપ્તિ થાય. યોગ માર્ગમાં અષ્ટાંગ યોગ, એના દ્વારા યોગી પુરુષ સમાધિ અવસ્થા સુધી પહોંચીને દેહ છોડે તો એની પણ સદ્યો મુક્તિ થાય. યોગને કેવળ શારીરિક સ્વસ્થતાને માટે અપનાવીએ છીએ
પણ યોગ વાસ્તવિકતામાં શારીરિક સ્વસ્થતાને માટે છે એટલું જ ન વિચારશો. યોગ એ તો મનની વૃત્તિઓનો નિરોધ કરવાને માટે છે, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાનો, ચિત્ત વૃત્તિ નિરોધ. તો સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ એ બંને શાસ્ત્રો, એના માટેનું કન્ક્લુઝન એક વાક્યમાં કહું તો સ્વતંત્ર રીતે શ્રેયને પ્રાપ્ત કરી શકે એમ નથી, માટે એમને મુખ્ય માન્યા નથી. હવે આવું ઘણું બધું ચિંતન શ્રી પુરુષોત્તમ જોશીજીના મનમાં થયું, એટલે શ્રી આચાર્ય ચરણને વિનંતી કરી કે હવે મારે શું કરવું જોઈએ. અને ત્યારે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આ બે માર્ગ પર તમે જાઓ, પણ મારી વાત માનો તો કલયુગમાં ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ છે. તો જે રીતે 10-15 મિનિટને માટે આપણે આ બે માર્ગનો વિચાર કર્યો, હવે આપણો જે મુખ્ય મુદ્દો છે એ પુષ્ટિ ભક્તિ. કારણ કે પુષ્ટિ ભક્તિ જાણશો તો ભક્તિની વૃદ્ધિના જે પ્રકારો છે એમાં આગળ વધી શકીશું. તો પુષ્ટિ ભક્તિને માટે કંઈક વિચાર કરીએ આપણે. તો ભક્તિ શબ્દ અનેક રીતે એનો ઉપયોગ થાય છે, વિનિયોગ થાય છે, સંદર્ભ લેવામાં આવે છે. તો આ શબ્દ આવ્યો ક્યાંથી? તો ભક્તિ શબ્દ આપણા દિવ્ય ગ્રંથો, વેદ હોય, ઉપનિષદ હોય, આરણ્યક હોય, પુરાણો હોય, ઉપપુરાણ હોય, વાલ્મીકી રામાયણ હોય, મહાભારત હોય, અન્ય પુરાણો હોય કે શ્રીમદ ભાગવત હોય, એના અનુસંધાનમાં આપણે ભક્તિ શબ્દ વિચારી શકાય. ભક્તિવર્ધિનીમાં કયું અનુસંધાન લેવાનું છે તો આપણે પ્રસંગ આવશે એટલે હું સમજાવીશ કે ત્યાં કયું અનુસંધાન લેવાનું છે. પણ આ તો કેટલો બ્રોડવાઇઝ આ શબ્દ છે એ જણાવી રહ્યો છું હું, કે ભક્તિ શબ્દ આવી રીતે અનેક રીતે નિરૂપણ કરેલો છે. હવે બે શબ્દ સમજી લઈએ, પુષ્ટિ અને ભક્તિ. તો પુષ્ટિનો અર્થ શું થાય? જે વૈષ્ણવ લખી રહ્યા છે, સંસ્કૃતમાં ધાતુ છે પુષ. પુષ ધાતુ પરથી શબ્દ બન્યો. પુષ પોષણે એટલે વ્યાકરણ સિદ્ધ એનું અનુસંધાન લઈએ તો પુષનું અનુસંધાન પોષણની સાથે લેવામાં આવે અને એની પરથી આપણને શબ્દ મળે છે પુષ્ટિ. તો એનું અનુસંધાન વિચારીએ તો પોષણમ તદનુગ્રહાઃ, જે શ્રીમદ ભાગવતમાં અનુસંધાન આપ્યું છે કે પરમાત્મા પરબ્રહ્મનો જીવ ઉપર અનુગ્રહ થવો, એનું નામ પોષણ છે. પુષ્ટિના જ વિભિન્ન અર્થ, અનુગ્રહ કહીએ, કૃપા કહીએ, તો એ પણ પુષ્ટિનો જ અર્થ છે. અને બીજો શબ્દ છે ભક્તિ, તો એમાં પાછો ભજ નામનો ધાતુ છે. એનો અર્થ એવો થાય છે કે ભજ સેવાયામ, એટલે સેવાના અર્થમાં. પાછો એને ગ્રામેટિકલી કિન નામનો પ્રત્યય લગાવવામાં આવે છે. એવું કહેવાય છે સંસ્કૃત ભાષામાં કે જ્યારે એને પ્રત્યય લાગે છે ત્યારે એનું અર્થઘટન વિશેષ પ્રમાણે કરવામાં આવે છે. તો ભગવત સેવાના અર્થમાં આ ભક્તિ શબ્દ એનો વિશેષ રીતે વિનિયોગ કરવો જોઈએ. આપણે લૌકિકમાં પણ વિચારીએ છીએ દેશભક્તિ, પિતૃભક્તિ, માતૃભક્તિ, અને શાસ્ત્રજ્ઞોનો મત એવો છે કે ભક્તિ શબ્દ આવે તો એક વખત તો ભગવાનની સાથે શબ્દનો વિચાર કરવો જોઈએ. હવે ભક્તિવર્ધિનીમાં જે ભક્તિ શબ્દ આવશે એનું અનુસંધાન ક્યાં લેવાનું? પહેલા જ શ્લોકમાં આરંભ થશે ત્યારે વિચારીશું, પણ હમણાં એટલું કહી રાખવું કે ત્યાં આગળ જે ભક્તિ શબ્દ છે એનું અનુસંધાન માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢાઃ સર્વતોધિકાઃ સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યથા, એટલે નારદ પંચરાત્રનો જે સમજણ છે એની સાથે લેવાનું છે. કેવળ ભક્તિને સમજાવનારા કેટલાક ગ્રંથો છે. એમાંનું એક છે નારદ ભક્તિ સૂત્ર, બીજું છે શાંડિલ્ય સૂત્ર, કે જેમાં ભક્તિ દેવીનું સ્વરૂપ શું છે એ સમજાવ્યું છે.
તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ એનું અર્થઘટન વિચારીએ જરા આપણે, તો ભગવાનની મહાત્મ્ય જ્ઞાન એ જાણવું જરૂરી છે. કારણ જ્યાં સુધી ભગવાનનું મહાત્મ્ય આપણે સમજીશું નહીં, ત્યાં સુધી ભગવત સેવામાં આપણો અનુરાગ એ કેટલો થશે એ પ્રશ્ન છે. લૌકિકમાં પણ મહાત્મ્ય જ્ઞાન જરૂરી છે. તો લૌકિકમાં પણ જરૂરી અને અલૌકિકમાં પણ જરૂરી. તો અલૌકિકમાં ભક્તિનું મહાત્મ્ય એ મહાત્મ્ય જ્ઞાન એનો વિચાર. તો ભગવાનની મહત્તા, આજે ઘણા બધા પ્રશ્નો થાય છે લોકોના મનમાં. શેના માટે? ભગવાનને માટે પણ કલયુગનો જીવ વિચાર કરતો થયો કે ભગવાન આવું કરી શકે એ મનમાં બેસતું નથી. યોગાનુયોગ આજે રાતના સુબોધિનીજીમાં એ જ પ્રસંગ આવશે. ભગવાનના કાળમાં ઉદ્ધવજીના મનમાં જે પ્રશ્ન થયા હતા, જે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના બીજા અધ્યાયમાં છે, ખૂબ સુંદર ત્યાં આગળ નિરૂપણ કર્યું છે. તો સર્વપ્રથમ મહાત્મ્ય જ્ઞાન એટલે આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે એમનું મહાત્મ્ય જ્ઞાન પણ સમજો. ઘરમાં બિરાજમાન શ્રી ઠાકોરજીને કેવળ એક મૂર્તિ સ્વરૂપે, કેવળ એક ચિત્રજી સ્વરૂપે કે એવી રીતના ક્યારે પણ જોશો નહીં. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બિરાજમાન છે આવો ભાવ થાય તો સમજવું કે આ મહાત્મ્ય જ્ઞાન જે શબ્દ છે એ શબ્દ સમજાયો છે. તો ભગવાનને માટેનું મહાત્મ્ય જ્ઞાન ખૂબ જરૂરી છે. સુદૃઢા. અને એક વખત એ મહાત્મ્ય જ્ઞાન જ્યારે થાય છે પછી શ્રી ઠાકોરજીમાં આપણો ભાવ કેવો રહ્યો જોઈએ? તો એ દ્રઢ ભાવ હોવો જોઈએ. પછી ચાર જગ્યાએ ફરવાની જે વૃત્તિ હોય એ નિવૃત્ત થઈ જાય. અને એ પણ કેવો? તો સર્વતો અધિકઃ, એટલે ખૂબ જ વધારે પડતો, બીજા બધામાં હોય એની કરતા વધારે અધિક. સર્વતો અધિકઃ સ્નેહ. અને એને શું કહેવાય? એટલે સમજાવ્યું, સ્નેહો ભક્તિ. આવો ભાવ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે સમજવું કે આ ભક્તિ છે, આ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાનની મહત્તાના સંપૂર્ણ ખ્યાલપૂર્વક ખૂબ જ દ્રઢ અને બીજા બધામાં ન હોય એના કરતાંય અધિક સ્નેહ, એનું નામ ભક્તિ. અને આવા પ્રકારની ભક્તિ જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે એના દ્વારા મુક્તિ થાય છે, અન્ય કોઈ પણ સાધન. તો પુષ્ટિમાર્ગીય ભક્તિ કેવી? તો એ નિષ્કામ છે. હું ભક્તિ કરું ને એના બદલામાં મને આ મળે, એ વિચારધારા પુષ્ટિમાર્ગીય ભક્તિમાં નથી. અને એટલા જ માટે એક શબ્દ છે નિષ્કામ અને નિરુપાધિક. કોઈ પણ પ્રકારની શરત જેમાં નથી એવી આ પુષ્ટિમાર્ગીય ભક્તિ છે. જે રીતે ભગવાન પ્રસન્ન થયા હતા પ્રહલાદજી પર અને આજ્ઞા કરી કે મારી પાસેથી કંઈક માંગ, એટલે પ્રહલાદજીએ વિનમ્ર ભાવે કહ્યું કે પ્રભુ, હું તો આપનો સેવક છું, હું વેપારી નથી કે ભક્તિ કરીને એની સામે કંઈક માંગવું. એટલે જો પુષ્ટિમાં છો તો ભૂલે ચૂકે પણ આવી રીતની કોઈ પણ પ્રકારની કામના રાખશો નહીં. નિષ્કામ. કારણ ભગવાન તમારા ને મારા હૃદયના ભાવ તો જાણે જ છે, પછી માંગવાની આવશ્યકતા શું છે? અને શ્રી આચાર્ય ચરણ પધાર્યા શેના માટે? વર્ષોથી વિખૂટા પડેલા જીવો હતા, પુનઃ શ્રી ઠાકોરજીની સેવામાં જઈ શકે એટલા માટે શ્રી આચાર્ય ચરણ ભૂતલ પર પધાર્યા. અનેક પ્રયોજનોમાંનું એક પ્રયોજન આ છે. હવે ભક્તિના વિભિન્ન પ્રકારો છે.
અને અલગ અલગ પ્રકારની ભક્તિ, અને જે પ્રમાણે જેનું મન જે પ્રમાણે હોય એ પ્રમાણે એ ભક્તિના અલગ અલગ પ્રકાર, એમાં 3 પ્રકાર વિચારી શકાય, એના 3 કારણ વિચારી શકાય. એક તો જીવના સ્વભાવ અલગ અલગ છે એટલા માટે ભક્તિની વિભિન્નતા. બીજું, જીવના ગુણ અલગ અલગ છે એટલા માટે ભક્તિની વિભિન્નતા છે. અને ત્રીજો, માર્ગ અલગ અલગ છે એટલા માટે ભક્તિની વિભિન્નતા છે. ભક્તિ શબ્દને આપણે કેવળ એક ફ્રેમમાં સેટ નહીં કરી શકાય, ખૂબ વિસ્તૃત છે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે પુરુષોત્તમ જોશીજીને કહ્યું હતું કે જો ભક્તિની વ્યાખ્યા કરવા બેસીશ તો કેટલો સમય લાગશે એ કહી શકાય એમ નથી. તો સ્વભાવ ભેદને માટે આપ લોકોને પાછું યાદ કરાવું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જે કહ્યું હતું, જીવનો સ્વભાવ અલગ અલગ છે. કેટલાક પુષ્ટિ સ્વભાવ વાળા જીવો છે, કેટલાક મર્યાદા સ્વભાવ વાળા જીવો છે, અને કેટલાક પ્રવાહી સ્વભાવ વાળા જીવો છે. તો જે પ્રમાણેનો જેનો સ્વભાવ છે, પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, એ કારણે એમની ભક્તિ એ પણ અલગ અલગ છે. પુષ્ટિનો જીવ હશે તો ભગવાનમાં સ્નેહવાળી ભક્તિ કરશે. મર્યાદાનો સ્વભાવ હશે તો મોક્ષનું પ્રયોજન હશે, અને પ્રવાહી એનો સ્વભાવ હશે તો પછી આ લોકના ક્ષુદ્ર ફળો મેળવવાને માટે ભક્તિ કરશે. તો એક તો સ્વભાવ કારણ છે, બીજું કારણ છે ગુણ. 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો દરેકના ગુણધર્મો અલગ અલગ છે. સત્વગુણ શું કરાવશે? તો સત્વગુણ છે એ જ્ઞાન કરાવશે, અને જ્ઞાનને કારણે એની ઇન્દ્રિયોની વૃત્તિ ધીરે ધીરે કરી અને શાંત પણ થતી જશે, મનમાં આનંદ અનુભવશે. રજોગુણ છે એ લોભ ઉત્પન્ન કરાવશે, કંઈક ને કંઈક મેળવવામાં એની પ્રવૃત્તિ રહેશે. અને તમોગુણ છે એનું કાર્ય છે અજ્ઞાન, એને આળસ આવશે. કોઈ એનું ખરાબ નહીં કર્યું હોય એ છતાં પણ એનું ખરાબ કરવાને માટે વિચારશે. આ તમોગુણની વિશેષતા છે. અને એનાથી આગળ છે એ નિર્ગુણ છે અથવા તો ગુણાતીત છે. તો આ અલગ અલગ ગુણોનો ભેદ છે, અને એનાથી આગળ માર્ગનો ભેદ છે. તો માર્ગના ભેદને કારણે પણ ભક્તિમાં ભેદ દેખાય. તો ભક્તિના પ્રકારમાં સાત્વિક ભક્તિ, રાજસ ભક્તિ, તામસ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જે આપ લોકોને કહ્યું છે યાદ કરાવું છું, ખાલી એનું વિવરણ નથી કરતું. અને શ્રીમદ ભાગવતમાં ભગવાનની જે વાણી છે, સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, આ બધા મુક્તિના જે પ્રકાર સમજાવ્યા છે. હવે એનાથી આગળ જે આપણે સમજવાનું છે, પુષ્ટિ ભક્તિ, જે આપણો મુખ્ય મુદ્દો છે, એ આપણે જાણીએ. તો પુષ્ટિ ભક્તિને માટે પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી, જ્યારે આ ગ્રંથ હું વાંચતો હતો, મને કેટલાક પ્રશ્નો થતા હતા, અને ત્યારે મારા પિતાજીને પૂછવું, નહીતર પછી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીને પૂછવું. તો એમણે મને સમજાવ્યું હતું કે ભક્તિ યોગો બહુવિધો. ભગવાન એવું કહે છે કે ભક્તિ યોગ એ તો અનેક પ્રકારનો છે, અને એમાં શ્રીમદ ભાગવતનો આધાર લઈને મને સમજાવ્યું હતું કે શ્રીમદ ભાગવતજીમાં ધ્રુવકુમાર છે એ પણ ભક્ત છે, પ્રહલાદજી છે એ પણ ભગવાનના ભક્ત છે, 9મા સ્કંદમાં અંબરીશ રાજા પણ ભગવાનના ભક્ત છે, 10મા સ્કંદમાં અક્રૂરજી પણ ભગવાનના ભક્ત છે, વ્રજજનો પણ ભગવાનના ભક્ત છે, ઉદ્ધવજી પણ ભગવાનના ભક્ત છે. હવે આ બધા ભગવાનના ભક્તની જે કથા છે એ ભાગવતના અલગ અલગ સ્કંદમાં જે નિરૂપણ કરી
એને બદલે જો શ્રીમદ ભાગવતના એક જ સ્કંદમાં આ બધા જ ભક્તોની કથા સમજાવી દીધી હોત અને એ સ્કંદને ભક્તિ સ્કંદ એવું નામ આપ્યું હોત તો ચાલત કે ના ચાલત? તો પછી આ બધા ભક્તોની કથા અલગ અલગ સ્કંદમાં શેને માટે? કોઈકની સર્ગ લીલામાં મળે, કોઈકની વિસર્ગ લીલામાં મળે. તો આ બધાનું કારણ શું? અને ત્યારે એમણે પ્રશ્નનો આ જવાબ આપ્યો હતો કે બધા જની ભક્તિ એ અલગ અલગ પ્રકારની છે અને અલગ અલગ પ્રકારની ભક્તિ છે માટે એ પ્રકારની લીલામાં એમનું નિરૂપણ કર્યું છે. કોઈક વિસર્ગ લીલામાં છે, કોઈ પૂતિ લીલામાં છે, કોઈ મન્વંતર લીલામાં છે. બસ આ બધું શેને માટે? તો ભક્તિના ભેદને લીધે. આજે હમણાં બધા ભક્તિના ભેદ સમજાવી રહ્યા છે, એનું કારણ આ છે. હવે પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિમાં પણ એક છે પુષ્ટિ ભક્તિ. તો પુષ્ટિ ભક્તિ કેવી? હવે જે આગળ કહ્યું છે આ આપ લોકોને યાદ કરાવું છું, કારણ કે આ આપણને જરૂરી છે અહીંયા સમજવાને માટે. તો એક તો જેમને ભગવાનનો પરિચય છે, મહાત્મ્ય જ્ઞાન છે ભગવાન, પુષ્ટિ ભક્તિમાં કયું આવશે જાણી લો. કેવળ ભગવાનનો જ મહાત્મ્ય જ્ઞાન છે એટલું નહીં, પણ સાથે સાથે ભગવાનની લીલાને પણ સારી રીતે જાણે છે, એનું રહસ્ય જાણે છે. એ લોકો એટલું નથી વિચારતા કે પૂતનાનો વધ કર્યો એટલે કેવળ પૂતનાનો વધ છે. એમને ખ્યાલ છે અવિદ્યા પૂતના નષ્ટા, કે પૂતના એ તો અવિદ્યાનો વધ છે. આ ભગવાનની લીલા. સામાન્ય ભક્તને ભગવાનની ચિરહરણ લીલામાં શંકા થાય, પણ જે પુષ્ટિ ભક્તિ જેને સિદ્ધ થઈ છે એને ચિરહરણ લીલામાં શંકા નહીં થાય, કારણ કે લીલાનું રહસ્ય એને ખબર છે. સાથે સાથે એને લીલાના પરિકરનું પણ ખ્યાલ છે. એટલે વ્રજભક્તોનું સ્વરૂપ શું છે સારી રીતે સમજે છે. ઠાકોરજીની સન્મુખમાં જ્યારે બધા રમકડા વગેરે પધરાવવામાં આવે છે તો એનું સ્વરૂપ સમજે છે. ત્યાં આગળ ક્યારેક વાંદરો પધરાવ્યો હોય, ક્યારેક ગાય પધરાવી હોય તો એનું સ્વરૂપ પણ સમજે છે. અને જો ભૂલે ચૂકે પગ લાગી જાય તો લઈને એને પગે પણ લાગે છે, કારણ કે એને એટલું જ્ઞાન છે કે શ્રી ઠાકોરજીનો લીલા પરિકર છે એ પણ પ્રભુની સાથે જોડાયેલો છે. ખૂબ બારીકાઈથી આ બધું વિચારે છે. આપણે જારીને કેવળ જારી નથી કહેતા, એની પાછળ જી શબ્દ અક્ષર લગાવીએ છીએ, જારી જી કહીએ છીએ. બંટાને કેવળ બંટા ન કહેતા એને બંટાજી કહીએ છીએ. એનું કારણ શું? આ બધું એમને ધ્યાન છે. એવી જ રીતે શ્રી ઠાકોરજીની લીલાના સ્થળો. એ જીવ જ્યારે ગોકુલ જાય છે તો પુણ્ય કમાવાને માટે નથી જતો, પણ એ જીવ જ્યારે ગોકુલમાં જાય છે ત્યારે શ્રી ગોકુલનાથજીના ચરિત્ર, શ્રી ઠાકોરજીના ચરિત્ર શું છે એનું અનુસંધાન એને છે, એની સમજણ એને છે. આ પુષ્ટિ ભક્તિ છે. સાથે સાથે જીવ, જગત, બ્રહ્મ આ બધું જ એને જ્ઞાન છે. આવી રીતની જે ભક્તિ હોય એને પુષ્ટિ ભક્તિ એ પ્રમાણે પરિચય કરાવે છે. બીજો છે મર્યાદા પુષ્ટિ ભક્તિ. ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ગુણો, અલૌકિક ગુણો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 16મા અધ્યાયમાં સમજાવ્યા છે. એવા દિવ્ય ગુણો, ખૂબ જ એનો અનુરાગ છે પ્રભુના ગુણોમાં અને પ્રેમપૂર્વક સ્મરણ પણ કરે છે. શ્રવણ, સ્મરણ ને કીર્તન આ ત્રણેય દ્વારા એનું મન એમાં લગાવીને રાગે તો કહ્યું કે આ મર્યાદા પુષ્ટિ ભક્તિ છે. એનાથી આગળ પ્રવાહ પુષ્ટિ ભક્તિ. પ્રભુમાં સ્નેહ અને પ્રભુમાં જે મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ એનો એને અભાવ છે. ઘરે શ્રી ઠાકોરજી બિરાજમાન છે. મારા પિતાજી સેવા કરતા હતા એટલે મારે સેવા કરવા. પછી ઘણી વખત એવું કહે પણ ખરા કે અમારે ત્યાં 100 વર્ષથી શ્રી ઠાકોરજી બિરાજમાન છે
પણ આપણે એમને પૂછીએ કે ભાઈ આ સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન શું, તો કહી દે કે એ મને ખ્યાલ નથી. હા, એટલે જે સ્નેહ અને સાથે સાથે જે મહાત્મ્યનું જ્ઞાન હોવું જોઈએ એનો અભાવ હોય અને કેવળ પોતાનું કર્તવ્ય સમજીને પાલન કરે, આવી રીતની જે ભક્તિ છે, સ્મરણ પણ કરી દે પણ વિશેષ પ્રકારનું જ્ઞાન નથી, આ પ્રવાહ પુષ્ટિ ભક્તિ છે. અને એનાથી આગળ શુદ્ધ પુષ્ટિ ભક્તિ. કોઈક જીવ એવો હોય કે સાક્ષાત શ્રી ઠાકોરજી એની પર અનુગ્રહ કરે છે અને પોતાના સ્નેહનું દાન કરે છે. કલયુગમાં તો ભાગ્યે જ કોઈક જીવ એવો હોય કે જેના માટે શ્રી ઠાકોરજી સાક્ષાત પ્રકટ થાય. અને એવો કોઈક જીવ હોય કે જેને સ્નેહનું દાન કરે, પ્રભુમાં સુદ્રઢ અને સ્નેહ, અધિક સ્નેહ એનો સિદ્ધ થઈ ગયો હોય કે જેવી રીતે વ્રજભક્તોનો થયો હતો, આવો કોઈક જીવ હોય અને એની પછી સેવા સ્મરણ આ બધું જ કરે અને એ આપોઆપ નિરંતર થયા જ કરે, આવો જે જીવ હોય કોઈ અને એની જે ભક્તિ હોય એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ છે. હવે આપણે ક્યાં છીએ આમાં એ આપણે વિચાર કરી લેવાનો. તો આવું ઘણું બધું પુષ્ટિ ભક્તિને માટે વિચારી શકાય. ઘણા શ્રોતાઓ જાણકાર છે આમાં. કોઈકના પ્રશ્ન આવે છે, પણ સમયની એક સીમા અત્યારે મારી પાસે છે. કારણ શ્રી આચાર્ય ચરણની કૃપાથી પૂર્ણ રીતે મન જે અત્યારના ગ્રંથો ચાલી રહ્યા છે એમાં પૂર્ણ રીતે શ્રી ઠાકોરજીની કૃપાથી લાગેલું છે. એટલે બીજો કોઈક નવો ગ્રંથ રિફર કરીને મારે ઉત્તર આપવાનો હોય તો જવાબ નહીં આપવો એવું નથી, પણ છેલ્લે દિવસે આપ લોકોને જણાવીશ જો ઠાકોરજીની કંઈક ઈચ્છા હશે તો કે કઈ રીતના આખો ક્રમ ચાલ્યો. પણ જે જિજ્ઞાસુ શ્રોતાઓ છે, આ જ વાતને હજી જો વધારે આગળ જાણવી હોય તો આપ લોકોને 2-3 ગ્રંથના નામ આપું છું. જો ભક્તિ શબ્દને અને ભક્તિ તત્વને જો વધારે જાણવું હોય તો એક ગ્રંથ છે ભક્તિહંસ, અને એમાં નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય. આ જે કઠોપનિષદની જે વાક્ય છે, જે શ્રુતિના વચન છે, એમાં જે વર્ણનું મહાત્મ્ય સમજાવ્યું છે એ ભક્તિહંસમાંથી આપ લોકોને મળી રહેશે. અને એમાં ભગવાન કેવળ અને કેવળ ભક્તિને આધીન થાય છે એનું અનુસંધાન લઈ અને ઘણા બધા શ્રીમદ ભાગવતના શ્લોકોનું પણ અનુસંધાન ત્યાં આગળ લઈ શકાય એવું છે. પણ પછી બધા જ શ્રોતાઓને એટલું બધું ડિટેલમાં જવામાં અભિરુચિ ન પણ હોઈ શકે. એટલે જેને વધારે જાણવું હોય તો એક આ ગ્રંથ રિફર કરી શકો છો આપ લોકો, ભક્તિહંસ. બીજો એક ગ્રંથ છે એનું નામ છે ભક્તિ હેતુ નિર્ણય. આ ભક્તિનું કારણ એ અનુગ્રહ છે અને એ અનુગ્રહને સમજાવતો ગ્રંથ, એ કારણને સમજાવતો ગ્રંથ, એનું નામ છે ભક્તિ હેતુ નિર્ણય. અને એમાં તે નારીત શ્રુતિગણા નોપાસીત મહત્તમા, આ બધું અનુસંધાન લઈને એને વાંચો. પોષણમ તદનુગ્રહા, એનું અનુસંધાન લો અને અનુગ્રહ એ જ ભક્તિનો હેતુ છે એનો નિર્ણય જ્યારે વાંચશો તો આપ લોકોને આનંદ આવશે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો ત્યાં સુધી આજ્ઞા કરી દેશે, અન્ય સંબંધ ગંધોપી કંદરામ એવું બાધતે. આ વાક્ય ક્યારે કહ્યું હશે, આ ગ્રંથ વાંચશો તો સમજશો. અને એવો જ ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે જો વધારે જાણવું હોય તો એના માટેનો ગ્રંથ છે શુદ્ધાદ્વૈત માર્તંડ. ભક્ત્યા લાભો હિ નિર્દિષ્ટો. આ બધા વાક્યો જ્યારે એમાં વાંચશો તો આ ભક્તિને માટે જેને વધારે ડિટેલમાં જાણવું છે એમને અહીંયાથી અનુસંધાન મળી રહેશે. તો શ્રી પુરુષોત્તમ જોશીજીના મનમાં જે પ્રશ્ન થયો હતો, કર્મ માર્ગ મોટો
કે જ્ઞાન માર્ગ મોટો, તો શ્રી આચાર્ય ચરણે ઉત્તર એટલો આપ્યો હતો કે મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ મોટો છે. જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય કલયુગમાં તો. અને ભક્તિના પણ અનેક સ્વરૂપો, તો એમાં પણ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એ 3 સ્વરૂપો પણ વિચારી શકાય એવા છે. જે ગ્રંથોના આપ લોકોને નામ કયા, એમાં પણ આ બધું નિરૂપણ આપ લોકોને મળી રહેશે. અને આ જે ભક્તિ શબ્દ છે એનો આધાર આપણે આવતીકાલે લઈશું, અને આવતીકાલના વક્તવ્યમાં એનો જ આધાર લઈ અને સર્વપ્રથમ ગ્રંથનું પ્રયોજન જે વિભિન્ન ટીકાકારો આપણને સમજાવે છે એ પ્રયોજન લઈશું. શક્ય હશે મંગલાચરણ લેવું હશે તો એ પણ કંઈક એકાદ શ્લોક આપ લોકોને શ્રી ઠાકોરજીની કંઈક ઈચ્છા હશે તો એ પણ વિચાર કરીશું. અને પછી યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે, એનો આપણે આરંભ કરીશું. તો જે પ્રમાણે આગળ કહ્યું હતું એ પ્રમાણે ભક્તિ શબ્દ એ સમજાવવાને માટે કંઈક આપણે વિચાર કર્યો, અને આવતીકાલથી આનું અનુસંધાન લઈશું. એક પ્રશ્ન મને વંચાયો અહીંયા આગળ કે ઘરના ઠાકોરજીનું સ્વરૂપ એ કેવી રીતે સમજવું. તો શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે, શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજે છે, શ્રી નવનીત પ્રિયજી બિરાજે છે, શ્રી દ્વારકાનાથજી બિરાજે છે. જે પણ શ્રી ઠાકોરજી બિરાજતા એ લીલાનું અનુસંધાન શું છે એને આપ લોકો જાણે. કારણ કે જ્યાં સુધી શ્રી ઠાકોરજીની લીલાનું અનુસંધાન નહીં સમજાય ત્યાં સુધી સ્વસેવ્ય સ્વરૂપમાં જે મહાત્મ્ય જ્ઞાન છે એ સમજવું થોડુંક અઘરું છે. અને એટલા જ માટે આગળ એકાદ વખત મેં કહ્યું હતું, ષોડશના સત્રમાં નથી કહ્યું પણ આગળ બીજા સત્રમાં કહ્યું હતું કે જ્યારે આપણે નિધિ સ્વરૂપના દર્શન કરવાને માટે જઈએ છીએ ત્યારે નિધિ સ્વરૂપનું જે સ્વરૂપને મહાત્મ્ય જ્ઞાન છે એને પણ જાણીને જેવી રીતે હમણાં શ્રી ગોકુલનાથજી અને શ્રી ગોકુલ ચંદ્રમાજીનો પ્રાકટ્યોત્સવ હતો. જે ઉત્સવ હતો અને એ ઉત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવતના સત્રમાં કંઈક 2-3 મિનિટને માટે સ્વરૂપ મહાત્મ્યનું અનુસંધાન લીધું હતું. તો શક્ય હોય તો ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે એ સ્વરૂપનું મહાત્મ્ય પણ આપ લોકો આવી રીતના વિચારશો. એવી રીતે શ્રી બાલકૃષ્ણલાલજી છે તો શ્રીમદ ભાગવતમાં કઈ રીતે એ સ્વરૂપનું અનુસંધાન કઈ લીલાની સાથે લેવામાં આવ્યું છે. શ્રી નવનીત પ્રિયજી બિરાજમાન છે તો એ અનુસંધાન કઈ રીતનું છે, આવું કંઈક વિચારશો તો ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજીમાં વધારે અનુરાગ તો અવશ્ય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આટલું કહી આજે હવે આગળ પ્રવેશ કરીશું તો 5-7 મિનિટમાં એ વિષય પૂર્ણ કરવો પણ અઘરો થશે. માટે આજની જે વાણી છે એને શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરું. એની પહેલા રાતનું પાછું જે સત્ર છે શ્રી સુબોધિનીજીનું 8:30 થી 9:30, એમાં તૃતીય સ્કંદનો બીજો અધ્યાય છે. એમાં પણ શ્રી આચાર્ય ચરણની વાણી એનું જ અનુસંધાન આપણે લઈશું. તો આપ સર્વ જે માધ્યમથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, કારણ પરિષદની યુટ્યુબની ચેનલ ઉપર મને કહેવામાં આવ્યું કે ઘણા વૈષ્ણવ કમેન્ટ કરે છે, પણ હું એ ચેનલ ઉપર દરરોજ જોઈ નથી શકતો, પણ જ્યારે મને સમય મળશે ત્યારે હું અવશ્ય જોઈ લઈશ ને આપ લોકોની પણ જે કમેન્ટ હશે ને શક્ય હશે વિના પણ ઉત્તર અપાશે તો આપી દઈશ આપ લોકોને. જે શ્રોતાઓ યુટ્યુબ, ફેસબુક ને ઝૂમના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહ્યા છે, જેમણે ચેટ બોક્સમાં દંડવત પ્રણામ લખ્યા છે, આપ સર્વને આશીર્વાદ. અને જેમણે ભગવત સ્મરણ લખ્યા છે એમને ભગવત સ્મરણ. અને આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહોદયશ્રીના શ્રી ચરણોમાં એવં શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આજની જે વાણી છે જે સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને અહીંયા આગળ વિરામ લઈએ છીએ.